યથાવત જોવા મળી રહ્યું છે। માલધારી મહાપંચાયતના પ્રમુખ રઘુ દેસાઈનું મોટું નિવેદન। માલધારી સમાજ ક્ષત્રિય સમાજની સાથે છે। ક્ષત્રિય સમાજના ટેકામાં માલધારી સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે। તો ભાજપે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે। ભાજપે પોતાનો ઉમેદવાર બદલી નાખવો જોઈએ તેવી રઘુ દેસાઈએ માગણી કરી છે। જ્યારે જ્યારે અમારી માલધારીઓની ગૌ માતાની લડાઈઓ લડવામાં આવી, ભૂતકાળમાં પણ પોતાના માથા વઢાવીને અમારી ગૌ માતાની રક્ષાઓ કરી છે। અમે જેટલા પણ આંદોલનો ગૌ માતા માટે કર્યા, ગૌ હત્યાઓ થતી હતી ત્યારે એને રોકવા માટે જે પણ આંદોલનો કર્યા, આજ સુધી ક્ષત્રિય સમાજે અમને ફૂલ ટેકો આપ્યો છે। રૂપાલાજીની હીન માનસિકતા દેખાઈ આવે છે। એમની ગંદી માનસિકતાના લીધે કોઈ સમાજ વિરુદ્ધમાં એમને જે ગંદી બાબતો ઉચ્ચારી છે, જેનો હું સખત શબ્દોમાં વખાવડી નાખું છું અને એમને કહેવા માગું છું અને ભાજપને પણ કહેવા માગું છું કે તમે તમારો ઉમેદવાર બદલવો જોઈએ। ગુજરાતનો માલધારી સમાજ પણ આજે ક્ષત્રિય સમાજ સાથે ઊભો છે। અમારી દરેક લડાઈમાં ક્ષત્રિય સમાજ અમારી સાથે રહ્યો છે। તો માલધારી સમાજ હવે ક્ષત્રિય સમાજના સમર્થનમાં આગળ આવ્યો છે। ભાજપે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે। ભાજપે પોતાનો ઉમેદવાર બદલી નાખવો જોઈએ। માલધારી સમાજના અગ્રણીનું આ નિવેદન સામે આવ્યું છે। રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે, ત્યારે માલધારી મહાપંચાયતના પ્રમુખ રઘુ દેસાઈએ આ નિવેદન આપ્યું કે માલધારી સમાજ ક્ષત્રિય સમાજની સાથે છે। માલધારી સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે આવી ચીમકી પણ ઉચ્ચારી છે। તો ક્ષત્રિય સમાજને માલધારી સમાજે ટેકો આપ્યો। રૂપાલાના નિવેદનના વિવાદ બાદ હવે માલધારી સમાજે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે। માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યું। પ્રેમાનંદ આશ્રમમાં મળી માલધારી આગેવાનોની બેઠક। ગાય માતા માટે ક્ષત્રિય સમાજે પોતાના સર્વોચ્ચ બલિદાનો આપેલા છે, એમની જાનની આહુતિઓ આપેલી છે ગાય માતાને બચાવવા માટે થઈને। અને આજે એ ક્ષત્રિય સમાજ ઉપર જે રીતે એક નેતાએ અભદ્ર ટિપ્પણી કરી છે, એને ગૌપાલક સમિતિ અને માલધારી સમાજ સંપૂર્ણપણે એને કડક શબ્દોમાં વખોડે છે। અને ક્ષત્રિય સમાજ એમના ત્યાંથી જે કોઈ પણ નિર્ણય લે છે એનું અક્ષરશ પાલન કરાવવા માલધારી સમાજે શપથ લીધા છે અને એમને ખભે ખભો મિલાવીને એને ટેકો અમે આપીએ છીએ। તો હવે માલધારી સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે આગળ આવ્યો છે। ક્ષત્રિય સમાજને માલધારી સમાજે ટેકો આપ્યો છે। રૂપાલાના નિવેદનના વિવાદમાં હવે માલધારી સમાજે પણ ઝંપલાવ્યું છે। માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો। પ્રેમાનંદ આશ્રમમાં માલધારી આગેવાનોની બેઠક મળી। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પ્રેમાનંદ આશ્રમના, કે જ્યાં માલધારી સમાજની બેઠક મળી હતી અને હવે માલધારી સમાજે પણ ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું છે।